સો હેલો ગાઈસ, કેમ છો? આજે ઘણા ટાઈમ પછી આપણે જઈ રહ્યા છીએ એક નાની એમથી એક ટ્રીપ ઉપર. અત્યારે વાગ્યા છે 12:40 થઈ છે, 12:45 વાગ્યા છે ને અહીંયા છે આપણું લગેજ. ફ્લેશ લાઇટ બતાવું આપણું લગેજ. બાઇક પ્રોપર તૈયાર છે, આપણે તૈયાર છે. હવે ગ્લવ્સ વગેરે ને બધું પહેરી લઈએ એન્ડ રાઈડ સ્ટાર્ટ કરી. ઇન્ટરકોમ વગેરે બધું બ્લૂટૂથને એવું કનેક્ટ કરીને નીકળીએ. ઉભા રહે, થોડી વાર ચાલુ રાખ. ઓકે, ઇન્ટરકોમ કનેક્ટ કરી લઈએ. કનેક્ટેડ. 8 કનેક્ટેડ. તો પછી આપણે હવે હાલથી સર્કલથી ચાલુ કરશું. એક રાઇડર્સ અહીંયા છે, એક ટીવીએસ રાઇડર અહીંયા છે. આપણું સ્પ્લેન્ડર મેન આગળ રહેશે એન્ડ ફોગ લાઇટ ઉપર. હવે તારે આવવા દો અમને, બીજું તો શું છે, આપણા વધ્યા ઘટ્યા છે. બાકી વિડીયોમાં બને રહો. વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજે ઘણા સમય પછી એપ્રોક્સ 1 મહિના જેવું થઈ ગયું છે અને હવે આપણો વ્લોગ આવી રહ્યો છે, એટલે સપોર્ટ આપતા રહેજો જેવો આપ્યો છે એવો. એન્ડ શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય, મળીએ આગળ. સો ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે 1:57. 2 વાગે આપણે હાઈવે પકડ્યો. વસ્ત્રાલ પહોંચી ગયા છે. વસ્ત્રાલથી હાઈવે ટુ હાઈવે. હવે આપણું પહેલું સ્ટોપ રહેશે સીધું મે બી ચિલોડા. રસ્તામાં 2-3 સ્ટોપ છે, કારણ કે આપણી જોડે ઘણા એવા રાઇડર્સ છે જેને ફર્સ્ટ નાઇટ રાઇડ છે. ઘણા તો ને 2 રાઇડર છે આપણી જોડે એવા. ને શાંતિથી જઈએ. વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા આવજો. એન્ડ તમારા ફેમિલી ગ્રુપમાં પણ ફ્રેન્ડ્સ ગ્રુપમાં મોટો વ્લોગ લાઈક કરતા હોય તેવા ફ્રેન્ડ્સને વિડીયો શેર કરજો. બાકી ખૂબ સપોર્ટ આપો છો એના બદલ ધન્યવાદ. ફાઇનલી આપણે ચિલોડા સર્કલ નજીક અહીંયાથી એક નાની એવી ચા બ્રેક લઈને અહીંયાથી આપણે આઉટ થઈશું હિંમતનગર બાજુ. બસ હવે અહીંયા ચાની એક મસ્ત એવી હોટલ સામે છે, ત્યાં જતા રહીએ. ત્યાંથી ફર્સ્ટ ક્લાસ ચાની એક મસ્ત સીપ મારી હિંમતનગર. ફાઇનલી આપણે ચિલોડાનો ટ્રેક પૂરો થઈ ગયો ને અત્યારે વાગ્યા 3:15, 3:15. તો હવે આપણું અહીંથી ડાયરેક્ટ સ્ટોપ રહેશે સીધું હિંમતનગર. જોકે એ પણ 4 વાગ્યાનો છે, એટલે કદાચ મે બી રહે પણ અને ના પણ રહે. ચાલ જવા દો. ચલો ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો અને કમેન્ટ કરજો કે તમને વિડીયો વ્લોગ કેવો લાગે છે, પરફોર્મન્સ કેવું લાગે છે. આપણું રાઇડિંગ સ્કિલમાં કોઈ ઇમ્પ્રૂવમેન્ટ કરવાની મારી જરૂર હોય તો ખાસ કરીને મને જણાવજો, કે તમારા રિવ્યૂથી, તમારા એક કમેન્ટથી હું મારામાં કંઈક ઇમ્પ્રૂવમેન્ટ કરી શકીશ. તો કમેન્ટ જરૂરથી કરજો. કોઈ પણ જાતની નાની મોટી એવી મિસ્ટેક લાગે તો.
4 વાગવા આવ્યા છે, 4:53 અને આપણે બસ જસ્ટ હિંમતનગર પહોંચી ગયા. હિંમતનગર મીન્સ પહોંચવા આવ્યા છે. હિંમતનગર એક એવું એકાદું બ્રેક જોઈ લઈએ રાઈડર્સને, બીજા કોઈને લેવું હોય તો લઈ લે. કારણ કે આપણે એક જ આમાં સિંગલ્સ બાકી બાઇકમાં વિથ પિલિયન રાઇડર છે, એટલે એમને કમ્ફર્ટેબલ માટે હવે નાના નાના સ્ટોપ આપણે એકાદા રાખીએ છીએ અમુક 50-60 કિલોમીટરના અંતરે. એટલે મળીએ હિંમતનગર ચોકડીએ એન્ડ બસ આજ મળીએ આગળ હિંમતનગર ચોકડીએ. બાકી બન્યા બ્લોકમાં આગળ ટાટા બાય બાય. હવે નીકળી ગયા છે. હવે છૂટું જો કદાચ સ્ટોપ લઈશું તો આપણે ઈડર જ લઈશું ડાયરેક્ટ. પછી ઈડરથી તો કોઈ સ્ટોપ લેવાનું આવતું જ નથી. એટલે બને રહો વિડીયોમાં. એન્ડ અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ 4:26, 4:30. અડધો કલાકનો સ્ટોપ એ કરી દીધો. અહીંયા ટાઈમ ખોટો વેસ્ટ થઈ ગયો છે. એટલે બન્યા રહેજો વિડીયોમાં આગળ. બાકી હિંમતનગરની બજારોમાંથી નાના સાંકડા ગલીઓમાંથી હવે બ્રિજ ઉપરથી નીકળીએ છીએ અને મોર્નિંગ રાઈડ એન્જોય કરતાં મોર્નિંગ સનસાઇનનો લુક પણ કેપ્ચર કરીને વિડીયોમાં રેકોર્ડ કરીશું થશે તો. ગુડ મોર્નિંગ બધાને. સવાર પડી ગઈ છે, જોકે અમે તો જાગીએ જ છીએ, પણ તમને સવારમાં વહેલા 4:30 વાગ્યાના પડેલા જય માતાજી, જય રામ મંદિરે ઊંડાનું દેખાયું. માતાજીના દર્શન થઈ ગયા આપણને. બને રહો વિડીયોમાં આગળ. બ્લોગ જોજો એન્ડ સુધી. ચલો મળીએ, બાય બાય. જોરદાર. બાકી બસ જો આવી એક મસ્ત ફૂલ્લી એકદમ ઓપન નાઇટ હોય, એમ આવો ખુલ્લો રોડ હોય, બસ કોઈ જાતનો ટ્રાફિક ના હોય, સાથે એક બે ફ્રેન્ડ હોય જેમ અત્યારે હાલ અમે નીકળ્યા છે, અને આવો રોડ હોય, ફૂલ થ્રોટલ આપેલું હોય, અને જે વાઇબ આવે, જે મજા આવે બોસ, આમ અનએક્સપેક્ટેડ એમ એક્સપિરિયન્સ કહેવાય. એમ કે આમ અનફોર્ગેટેબલ, કે ભૂલી જ ના શકાય, કોઈ સંજોગોમાં ભૂલી જ ના શકાય એમ એવો એક એક્સપિરિયન્સ બની જાય. એમ કે ભાઈ ઓપન રોડ્સ, આમ મસ્ત સ્કાય, એકદમ ઠંડી અંધારી નાઇટ, એન્ડ ફ્રેન્ડ્સ આપણા જોડે હોય, મસ્ત બાઇક હોય, એન્ડ આમ પ્રોપર તમે રાઇડિંગ ગિયરમાં, એન્ડ જ્યાં થ્રોટલ આપે પછી જે સ્પીડ પકડાય ને, અને એમાં જેમ સુમ કરતી નીકળીએ ને, એનો એક્સપિરિયન્સ જ આમ કંઈક આખો અલગ જ આવી જાય, આખો અલગ આવે. એમ કે આપણે સિટીનો ઘોંઘાટ કરતાં તો આમ એકદમ શાંતિવાળો માહોલ કહીએ ને તો પણ કહેવાય. એકદમ સુકૂનવાળી જિંદગી જીવા જેવી હોય ને, એવી એકદમ સુકૂન ટાઈપ. એમ એકદમ શાંતિ, પરમ શાંતિ, કોઈ જ નહીં. અમે 3 ફ્રેન્ડ છે, 3 ફ્રેન્ડ્સના બાઇક છે, બાકી આખો રોડ ખાલી છે. કોઈ અમને હિંમતનગર કોઈ મળ્યું નથી. એમ એકદમ સાયલેન્ટ, એકદમ સુમસાન રોડ. ખાલી અમુક જે પોલીસ અધિકારીની ગાડીઓ મળી એ જ, બાકી કોઈ જ ગાડીને, કોઈ જ વ્હીકલને, કોઈ જ માણસને, કોઈ જ જાનવરને, આના કોઈ જ નહીં. એમ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ કહીએ ને તો પણ મારી લાઈફનો કહેવાય. એમ આગળના એક્સપિરિયન્સને ખબર નહીં, પણ જે અત્યાર સુધીમાં એક્સપિરિયન્સ થાય ને એના કરતાં તો ઘણો જ આખો અલગ જ એક્સપિરિયન્સ, એકદમ અલગ જ. એમ જોરદાર. બાકી ફર્સ્ટ ક્લાસ. ઈડરના ગલીઓમાંથી જો ઈડર ડુંગરની બાજુમાંથી ફર્સ્ટ જોરદાર એક્સપિરિયન્સ કરીને ડુંગરની વચ્ચેથી નીકળ્યા. એન્ડ
હવે આપણે ફાઇનલ ડેસ્ટિનેશન પોલો ફોરેસ્ટ આપણે માત્ર 35 કિલોમીટર જ દૂર છે, જે 40 થી 45 મિનિટમાં આપણે કવર કરી લઈશું. એટલે નો ડાઉટ હવે બહુ ટાઈમ નહીં લાગે. સમથિંગ 6 વાગ્યા સુધી તો આપણે 6 વાગ્યા સુધી આપણે પહોંચી જશું. એટલે મળીએ પોલો ફોરેસ્ટમાં. ચલો. ઓ ગજબ, જય શ્રી રામ. જોરદાર શ્લોક લખો, ધર્મ રક્ષતી રક્ષિત. મને બહુ ઇંગ્લિશ સંસ્કૃત ઓછું ભાવે પણ ઓછું ભાવે, એમ કે વાંચતા આવડે એમ તો લખી દે બધી. બાકી તો જો મોર્નિંગમાં મસ્ત સવારના 5-5:30 અને આજે મસ્ત બાઇક ચલાવીને જવાનું. મારા વાળા બધા બાદશાહ બોય બાદશાહ. ચલો પોલો ફોરેસ્ટ 31 કિલોમીટર. આપણે પહાડોમાં પોલો ફોરેસ્ટના પર્વતોની વચ્ચે એકદમ હરિયાળા વનમાં એમ કહેવાય પોલો ફોરેસ્ટ. આમ જો બાકી પર્વત અને આ સવારની ધુમ્મસ એકદમ જોરદાર એક્સપિરિયન્સ. નાઇટ ડ્રાઇવિંગમાં તો જોરદાર હતો જ, પણ મોર્નિંગ પણ આટલી સુપર થશે એવું કંઈ વિચાર્યું જ નહોતું એમ. એટલી સુપર એમ. અત્યારે હાલ આપણે વિજલાસણની વસાહત એવું કંઈ ગ્રામ છે, પ્રતાપગઢ પંચવટી કરીને ત્યાંના છે. ત્યાંના જે પર્વતો છે બોસ એકદમ જોરદાર. પોલો ફોરેસ્ટનો આ રોડનો 22 કિલોમીટરના રોડનો નજારો સુપર એમ. કે આમ ઢાળ ઉતરતા ઢાળ, પછી ચડતા ઢાળ, આવા પર્વતો બોસ. આ બાજુ પણ જો પર્વત જ પર્વત, આખું પર્વત જ છે ને સુપર એમ. ગ્રીનરી એકદમ ઠંડકવાળું વાતાવરણ, કોઈ જાતનું પ્રદૂષણ નહીં, એકદમ 100% પ્યોરિટીવાળું કહેવાય તો પણ કહી શકાય એમ. બાકી તો આગળ જોઈએ કેવું આવે છે રસ્તામાં. મળીએ. લાસ્ટ ટાઈમ અમને જ્યારે સ્કૂલના પ્રવાસમાં થયા હતા ત્યારે અમે અહીંયા રોકાયા હતા. એન્ડ આ મંદિર અહીંયાથી અંદર જવાનું આપણે સીધા આમ એકદમ ગ્રીનરી. હવે બસ જોઈ લે બાઇકની પરમિટ છે કે નહીં. લુક એટ ધીસ રિવર. પાણી બહુ છે ને પણ જોરદાર. આમ કરે ફોટા પડાવવાના કરે બધા કામ ધંધો કંઈ કરવો છે નહીં, ખાલી નાટકો કરે છે. બધે દેખાતા હોય તો તમને વ્લોગમાં ઝૂમ કરી દેશે એટલે તમને જલ્દી દેખાશે. ઇસ પોલો ફોરેસ્ટ ટ્રેક એન્ડ અહીંયાથી આપણે ટ્રેક સ્ટાર્ટ કરીએ છીએ. આ છે આપણે લક્ષ્મણ કાકા, આપણા ગાઈડન્સ, જે આપણને ટ્રેક વિશે માહિતી આપશે. આ હાથ રેસ કરે. તમે ગમે ત્યારે પોલો ફોરેસ્ટ આવો ત્યારે લક્ષ્મણ કાકાને મળજો. તમને પ્રોપર ગાઈડ સાથે ટૂર. અને આ જો મારા જંગલી પ્રજાતિના માણસો કયા જંગલમાંથી આવ્યા છે ખબર નહીં. એને વિડીયોમાં મને જો વધુ માહિતી શેર કરશો. યુ કેન સીટ ધીસ ટ્રેક. આ ભાઈનો ડાયલોગ સમજ, એની કડી બેન ને દાળ ભાત. ઠીક નીચેથી ઉપર આવી ગયા એન્ડ હજુ ઉપર જવાનું આપણે
देख ऊपर मांगो पर्वत। चलो ये एकदम ऊपर। मुका is the from जैसे नीचे से कैच आराम से जंप कर पाव रखो जैसे कैच कर ले ना full of adventurous walk. कैच कर ले No bro, no risk नहीं. थोड़ा नीचे जाता है ना और से पास Comment bro, ना अड़े नहीं अड़े. And here is the शांति थी, कोई मजाक नहीं, our मजाक नहीं, शांति से बैठ के आराम से final ना यार એડવેન્ચર. થોડી પણ નાની મોટી ભૂલ થાય તો આપણી લાસ્ટ વોક બની શકે છે લાઈફની. શું કેવું કાકા? રાઈટ. शाबाश शाबाश वेलकम કમ બ્રધર કમ. देखिए देख You can see this beautiful place in our Gujarat. It's hidden gem for all of us.